શું મમ્મીને તાવ આવે છે એટલે બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું બંધ કરી દીધું છે? સ્ટોપ, ઊભા રહેજો. આ સૌથી મોટી ભૂલ છે. બધી મમ્મીઝને એવું થાય કે થોડું તાવ આવે કે શરદી ખાંસી થાય એટલે ફીડિંગ બંધ કરી દેવું જોઈએ, કારણ કે બેબીને અફેક્ટ કરશે ને. પણ આ બિલકુલ ખોટું છે. તમે જ્યારે બીમાર હો ત્યારે ફીડિંગ કરાવવું એ તમારા બેબી માટે એક નેચરલ ઇમ્યુનિટી જેવું છે. જ્યારે તમને ફીવર કે કોલ્ડ થાય ત્યારે તમારું શરીર એન્ટીબોડીઝ બનાવે છે, અને આ બધી જ એન્ટીબોડીઝ તમારા દૂધ દ્વારા ડાયરેક્ટ બેબી પાસે જાય છે. મતલબ તમારું જ દૂધ એ જ બેબીની નેચરલ ઇમ્યુનિટી વધારશે અને એને જ આ બીમારીથી બચાવશે. એટલે તમારે જ્યારે પણ આવું કંઈ હોય ત્યારે તમારે બિંદાસ ફીડિંગ રાખવાનું. બસ થોડું ધ્યાન રાખવાની જરૂર છે કે ફીડિંગ કરાવતી વખતે ઇન્ફેક્શન સ્પ્રેડ નહીં થાય એના માટે સેફટી માટે માસ્ક પહેરવું જોઈએ, હાથ બરાબર રીતે સેનિટાઈઝરથી સાફ કરવા જોઈએ, સાબુથી બરાબર ધોવા જોઈએ. બસ આ વાતોનું ધ્યાન રાખશો તો બેબી એકદમ સેફ રહેશે. આ વિડીયો બધી નવી મમ્મી સાથે શેર કરજો અને કમેન્ટમાં જણાવો તમે બીમાર પડ્યા ત્યારે ફીડિંગ ચાલુ રાખ્યું હતું કે બંધ કરી દીધું હતું, અને તમારા બધાનો ખ્યાલ રાખજો. થેન્ક યુ.